માહી ગ્રુપના સભ્યોના જન્મદિવસની ઉજવણી થઈ. અબોલ જીવો, દિવ્યાંગો, સાધુ સંતો અને નાના નાના ભૂલકાઓને અર્પણ. માહી ગ્રુપના સભ્યોના જન્મદિવસ નિમિત્તે યોજાયા અઢળક સેવા કાર્યો. પોરબંદરની ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, મેડિકલ અને અબોલ જીવ માટે સતત સેવાના કાર્યો કરતી સંસ્થા માહી ગ્રુપના સભ્યોના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવા કાર્યો દ્વારા થતી હોય છે. ત્યારે માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલિયાના લાડકવાયા દીકરા દેવ કમલભાઈ ગોસલિયા તેમજ માહી ચેરિટેબલ ટ્રસ્ટના સેવાભાવી ટ્રસ્ટી પૂર્વ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ ભદ્રેચાના લાડકવાયા દીકરા કુલદીપ અશોકભાઈ ભદ્રેચા તેમજ માહી ચેરિટેબલ ટ્રસ્ટના સહમંત્રી મિલનભાઈ પરમારના ભત્રીજા સ્વર્ગીય જય મયુરભાઈ પરમાર તેમજ માહી ગ્રુપના સેવાભાવી સભ્ય ઋષિકાબેન હાથીના જન્મદિવસ નિમિત્તે પશુ પક્ષીઓથી લઈને માનવીઓ માટે સેવા કાર્યોના આયોજનો કરવામાં આવ્યા હતા. તેમાં માહી ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાય માતાને ઘાસચારાનું વિતરણ, કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ, કીડીને કીડિયારું, માછલીઓને ભોજન, વિદેશી પક્ષીઓને ખોરાક સહિતના વિવિધ સેવા કાર્યોના આયોજનો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સાધુ સંતો, દિવ્યાંગો અને પરમહંસોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સ્ટેટ લાઇબ્રેરી, બંને આંગણવાડીના નાના ભૂલકાઓને ચોકલેટ, બિસ્કિટ, કેક વગેરે નાસ્તાનું વિતરણ પણ કરવામાં આવેલ. ત્યારબાદ માહી ગ્રુપના પથદર્શક માર્ગદર્શક ડોક્ટર સુરેશભાઈ ગાંધી પરિવાર દ્વારા માહી ગ્રુપના સભ્યોના જન્મદિવસની ખુશાલી અર્થે નાનજી કાલિદાસ કન્યા શાળા ખારવાવાડ ખાતેના બધા જ વિદ્યાર્થી બાળકોને શૈક્ષણિક કિટ, ચોપડાનું વિતરણ પણ કરવામાં આવેલ હતું. જેમાં માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલિયા, ટ્રસ્ટી અશોકભાઈ ભદ્રેચા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ, ઉપપ્રમુખ અનિલભાઈ બથિયા, મંત્રી ભરતભાઈ ભટ્ટ, સહમંત્રી મિલનભાઈ પરમાર, કમિટી અધ્યક્ષ જીતુભાઈ મજીઠિયા, કમિટી મેમ્બર કારાભાઈ પાંડવ, સેવાભાવી સભ્યો નિલેશભાઈ વ્યાસ, રાજુભાઈ ચૌહાણ, અતુલભાઈ રાજ્યગુરુ વગેરે સભ્યો મિત્ર મોટી સંખ્યામાં જોડાયા હતા અને સેવા કાર્યોનો લાભ લીધો હતો અને જન્મદિવસ ખૂબ મંગલ શુભકામનાઓ પાઠવી હતી. અને જન્મદિવસની ઉજવણી મોંઘી પાર્ટીઓ કરીને નહીં પરંતુ પશુ પક્ષીઓના લઈને માનવીઓ માટે વિવિધ સેવા કાર્યોના આયોજનો દ્વારા કરી હતી.